વારા પછી વારો મેં પછી ગારો, ખુશી અને ગમની પળો દરેક પાસે આવતી હોય છે અને જતી હોય છે. એક કસાઈના ઘરમાં ઉંદર, મરઘો, બકરો રહેતા હતા. એકવાર બજારમાંથી કસાઈ ઉંદર પકડવાનું પાંજરું લઈ આવ્યો. તે જોઈને ઉંદર ગભરાયો. મદદ માટે મરઘા પાસે દોડી ગયો. મરઘો બોલ્યો, એ તારું ટેન્શન છે, એમાં મારે શું? ઉંદર માયુસ થઈ બકરા પાસે ગયો. તેણે પણ તેવો જ જવાબ આપ્યો. હવે થયું એવું કે એક અંધારી રાતે પાંજરામાં ખડખડનો અવાજ આવ્યો. કસાઈની પત્નીએ વિચાર્યું કે ઉંદર ફસાઈ ગયો અને તે પકડવા માટે અંદર હાથ નાખ્યો, પણ અંદર સર્ફ ફસાઈ ગયો હતો. તેણે ડખ મારી લીધો. કસાઈની પત્ની મરણ પથારીએ પહોંચી ગઈ. કસાઈએ ભારે જહેમત કરી તેની પત્નીને બચાવવા માટે ઘણા હકીમો, વૈદ્યોની સેવા લીધી. તે દરમિયાન અમુક ખાસ મહેમાનો તેની ખબર કાઢવા માટે આવ્યા. તેમની મહેમાન નવાઝી માટે તેમને મરઘો કાપી ખવડાવવામાં આવ્યો. હવે ઘરમાં ઉંદર અને બકરો બાકી રહી ગયા. હકીમની દવા કામ કરી ગઈ અને કસાઈની પત્ની બચી ગઈ. અને કસાઈની પત્નીના શરીરમાંથી ઝેરની અસર સમાપ્ત થઈ ગઈ. જ્યારે પત્ની બચી ગઈ તો કસાઈએ ખુદાનો શુક્ર અદા કરવા માટે મોટી દાવત કરી અને તેમાં બકરો કાપી લોકોને ખવડાવવામાં આવ્યો. જો મરઘા અને બકરાએ સાથે રહી ઉંદરની મદદ કરી હોત અને પાંજરાને સગે વગે કર્યું હોત તો આ મુસીબત તેમના સુધી ન પહોંચત. એટલે એવું વિચારવું કે તેનું ટેન્શન છે, એમાં મારે શું? થઈ શકે તે ટેન્શન તમારા સુધી પહોંચી શકે, તમારા પરિવાર સુધી પહોંચી શકે. અને બીજી વાત, જો તમે કોઈની જરૂરત વખતે તેને કામ આવશો, તેની મદદ કરશો, તો તે પણ આભારવશ તમને જરૂરત વખતે કામ આવશે, મદદ કરશે. લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.